જય માતાજી મામી, તને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચલો આ તો શું બનાવવા પૂછી મામી ને શું કરેલી ભાઈ? ચણા પૂરું. ચણાનું શાક બનાવવાનું. આજે ઈચ્છા છે ચણાનું શાક, લીલી ડુંગળી, ચણા અને ટામેટાનું શાક, મસાલા વાળી રોટલી. પછી આટલા ચણા તો હું ફોલીશ શાક બનાવવા માટે. પછી ચણા શેકીશ ખાવા માટે. તો ચલો મામી ને પૂછે. મમ્મી બન્યું? ના, હવે બનાવું. બાજરીનો રોટલો વઘારું છાશમાં. ચલો બનાય તારે, અમે જોઈએ કેવું બનાવે. શાંતિ તો રાખ, હજી અભ્યાસ તું આઈ. મરચા કપાઈ જશે, ડુંગળી કપાઈ જશે, લસણ કપાઈ જશે, મસાલો પડે છે, ટામેટું કાપવાનું બાકી છે. કાપી તો ટામેટું હું લઈ આવીશ. 400 ટામેટા. ટામેટા ધોવે. ટામેટું ધોઈને નાખવું પડશે. હવે શું નાખીશ? તેલ નાખીશ ને. નાખતો તેલ. કુવામાં જતો રે એક બાજુ. કેમ? ઉડશે. લે રહી નાખી દીધી છે તેલમાં. શું નાખ્યું? લસણ. હવે નાખું મરચા. હવે નાખું ડુંગળી. વઘાર થઈ ગયો. બનાતા આવતી હવે આપણે વાંચવા બેસીએ થતી તો તમને મળીએ પછી વાંચે. જો મિત્રો આપણો વઘાર કેટલો સરસ થઈ ગયો છે. હવે અંદર નાખી દઈએ છાશ, પછી નાખીએ બાજરીનો રોટલો. દેખી લો, તમારે પણ મોંમાં પાણી આવી જશે. ખાવા બની ગયું છે. બાજરીનો રોટલો વઘાઈ ગયો છે, કઢી અને રોટલી. અને સવારમાં શાક બનાવ્યું તું ફુલેવર વટાણાનું ટિફિનનું. મને શરદી થઈ મમ્મીને શરદી થઈ ગઈ છે એટલે ચમચે કઢી પીવે છે. એ પૂછ એ પછી વાજે ખાઈ લેડ પેલા. ખાઈને પછી મળીએ. તો મિત્રો મમ્મી કુશ બંને બીજે માળ ગયા હતા જમીન ડાયરેક્ટ. હવે દાદી જોઈએ શું કરે રસોડામાં. ભાઈ શું કરે? આ ચણા છે બહુ ખરપેશ તો ચા મૂક્યો છે હવે. થઈ ગઈ છે ચણા શેકું છું. રાતે વિડીયો બનાવવા જા છું એટલે ત્યાં બેઠા બેઠા કાઢો. ચકી ઉઠી છે, ઉઠે પછી મેં કીધું આજે લીલા ચણાનું શાક કરીએ. તો આજ કેન્સલ રાખીએ આપણે તાર. ઓલી રોટી નથી બનાવવાની? બનાવવાનું છે ને. બનાવીએ. હા, તાર મમ્મી ઉઠે એટલે બનાવીએ. એવું? તો મિત્રો આપણે ઉઠી ગયા છે, બપોરે સુઈ ગયા હતા એટલે મમ્મી શાક બનાવવાની તૈયારી કરે. શાક નહીં બનાવતી તો આ મસાલા વાળી રોટલી બનાવશું. તાર દાદી આજે મસાલા વાળી રોટલી ખાવી. કીધું તો કાલે વહેલા ઉઠી જાય તોય 10 વાગે ઉઠ્યા અને પાછા મસાલા વાળી રોટલી ખાવી. ચાજે કરણ કાકા બી આયા. કાકા કેવા માંગો ફોટો તો કરી કરણ કાકા શું કહું આવ્યો છું. ધંધા પાણી તમારા કેવા અરે ચાલે? ધંધા પાણી તો કેવા ચાલે, પૈસા વરસેરા. તો ઘરે આ ઢગલા પડ્યા પૈસા ના પાછળ. હા તો તમને ખબર તમારે લોન પણ લઈ જજો, 10% દેજો. અમારા ઘરના કંદી હા તો 5 આલજો, ઘરના તો 5 આલજો. તો દેખો ચણા ખાઈએ છે, ચણા શીખ્યા છે, ચણા ખાઈએ. થોડું મેઠું નાખ્યું તો સારું લાગે. મેઠા વગર ના મેઠું નાખ્યું બહુ ઓછું પડ્યું. પણ આમ એવું ના થાય કે આ ચણાની અંદર કાણા પાડી પડી અંદર થોડું મેઠું ભરવાનું. તો પછી હળદર મરચું મેઠું એવું બધું નાખીને જ બનાવીએ ને. પણ તો અંદર મેઠું જાય તો થોડી વધારે મજા આવે એમ. આમાં કેવું કરવું પડે ખબર હે? એક હાથમાં મેઠું લેવાનું અને ચણા સાઈડમાં લઈ ચણા ડબોડી ચણા એ રીતે ખાવાના. એટલે આંબલી નહીં ખાતા એ રીતે સ્વાદ આવે. મારે શું ખાવું? આમલી ખાવી. આંબલી ખાવી અમે જાતે લેવા જવાનું. ચા ગાડી બતા ચા મળે પણ ચા મળે હતા તો અહીં મળે છે, જઈ જગ્યા બધી જગ્યાએ મળે. બધાને પોતપોતાના હાથ પગ છે, 2 હાથ ને 2 પગ. બગીચે મળે, નિશાળે મળે, બધે મળે. તો ભાઈ
દેખ અમારે ચણા ખાવા હતા તો અમે ના શેક્યા, હવે શેકીએ એટલે હવે ખાવા મળે ને. લેવા તો હું ગયો ના એ લઈને તો હું આવી હતી તારો લેવા વાળી હું ગયો તો. હું બંગલે કામી આવતી ને તાર લઈને આવી. બેઠું તો નીચે જતા પણ તમારે કામ હતું ચણા ફોલી નાખવાના હતા અને પછી આ મેઠાની અંદર પેલું શું કહેવાય આમ કરવાનું એને યાર એ રહેતું નહીં. મિક્સ 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 તો ઇંગ્લિશમાં કહેવાય આપણે ગુજરાતી બોલવાનું. કરી નાખવાના હતા. હા પણ આ તો હિન્દી બધું જોડે બોલે. ચાલે તો બોલી દે આ ચણા પેટમાં નહીં દુખે ભાઈ ના દુખે. અમે હું તો રોજ કઉ છું ચણા શેકીને. તારે શું તાતો 12 વાગે ઉઠવાનું ચણા ખાઈ ગયા નહીં 4 વાગે ઉઠવાનું એમને પ્રોબ્લેમ. દેખ આજ તો મને શરદી થઈ ગઈ છે. રાતે વિડીયો બનાવવા ગયા હતા અને બારી ખોલી ના બારી જોડે માથે ગયા હતા અડાલજ. તો 10માની પરીક્ષા પૂરી કરી કામ કર બેઠો. પેલો બબાને બતા કરે પેલી બાજુ બતાય હું લોટ મારું છું હજી ઈશ્વા કોનો કાર્ય રે દુનિયા મતાલ. તો મિત્રો આ ચા પી રહ્યો હે. મમ્મી કપડા લઈને આવી ગઈ હે. પેલી જાડી જાડી એવો ચણા તો મેં શેક્યા હતા. રીસો ગરમ ચણા શેકી નાખ્યા હતા. મેં કીધું રાતે વિડીયો બનાવવા જાશું તો ત્યાં બેઠા બેઠા ખાશું પણ ચણા તો એને જ પતી ગયા. હવે રાતે લઈ જવાનું કે કેન્સર. આટલા જ વધ્યા, આટલા તો પતી જાય તો અંદર. કઈ ને કઈ તો વહેલા ઉઠી જજો. હા જો 10 વાગે હું કામેથી આવીને વહેલા ના ઉઠે ને તો ભાઈ આવી જશે તમારા. હા આ હોઈ રહ્યો ઉઠી જજો. એક આ અને એક આ. વહેલા ઉઠી માળા કરતા નહીં 12 વાગે માળા કરવા બેસે છે પાછા. કઈ કઈ એટલે મને કહે છે ભગવાનને 12 વાગે માળા કરાય, ભગવાનને ખાવાના ટાઈમે માળા કરવા બે. ભગવાનનું નામ લેવામાં કોઈ ટાઈમ હોતો નહીં. આપણે મંદિરમાં જઈએ છે તો ગમે તેટલા વાગે જઈએ તારે અલી મરચા પડ્યા. અલ્યા હર જલ્દી દોડ. હું લસણ બોલું છું. આ મછલી પછી લઈ લો. હા લઈ લીધી. પેલા દડા લાવો, દવડા હું ચાકુ ક્યાં દડા? પેલા પડ્યા. અત્યારે ખાવાની તૈયારી કરી દીધી છે. ખાવા વાળા તો 10 વાગે આવે છે. લાવ મને આલો. એ વાત આમાં ખાવા પતિ જે આવા પતિ ગયું. બોલ સુની. બટેટા ખાઈ લેવાનો તો એ બધા ખાઈ જાય. ખાવાનો કોઈ ટાઈમ ના હોય. અરે ચણા તો થઈ ગયા, ચણા પતી ગયા. ચણા તો મેં શેક્યા હતા રાતે ખાવા માટે. હા જો આ મેઠું મેઠું રાખે ચણા તો ખાઈ આ શું નહીં. છે? તમને ખબર હોય તો તમે આનું નામ પણ આવે ને મોલમાં છે ને એટલે આવા મળે છે. પછી આવા લીધા આવવાના. પછી ઘરે વઘાર દેવાના થોડા. મેઠું જ નાખે ચણામાં કે મેઠું હતા. અને નીચે તો નકર મેઠું જ છે. જો જો એક દેખો સફેદ મેઠું જોયું હશે પણ આ કાળું મેઠું કોઈ દિવસ જોયું છે? લાલ મેઠું જોયું હશે પણ આ કાળું મેઠું નહીં જોયું કોઈનો. તો મિત્રો મમ્મી ભાખરી બનાવી દઈએ, જોઈ શકો છો. શેની ભાખરી મમ્મી? ઘરના લોટની ભાખરી હોય એ પણ હા તીખી ભાખરી એમ ને. અને શાક નું બની ગયું છે. શું? લીલી ડુંગળી, હમ ચણા અને ટામેટું. હમ અને હવે ભાખરી બનાવો. હમ પછી થોડી ખીચડી વઘારી દઉં. પછી આપણે જમી લઈએ. ત્યાં લગી તું મંદિરે જઈને આવી. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.